હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ત્રિકોણમિતીય સમીકરણો પર. 10th સ્ટાન્ડર્ડની અંદર આપણે દ્વિઘાત સમીકરણ અને તેનો ઉકેલ કેવી રીતે શોધાય એના વિશે શીખ્યા હતા. અહીં આપણે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો ત્રિકોણમિતીય સમીકરણ પહેલા તો કેવી રીતે લખાય? તો ત્રિકોણમિતીય વિધેયો છે જેમ કે sin x, cos x, tan x, sec, cosec, cot, આ બધા વિધેયોનો ઉપયોગ કરીને ત્રિકોણમિતીય સમીકરણો બને છે. જેમ કે ફોર એક્ઝામ્પલ sin x is equal to 0. આ એક તમારું ત્રિકોણમિતીય સમીકરણ છે. બીજું એક્ઝામ્પલ લખું, sin 2x plus cos x is equal to 0. તો આ જે તમારું સમીકરણ છે એ ત્રિકોણમિતીય વિધેયોથી બનેલા છે. એટલે શું કહેવાશે? ત્રિકોણમિતીય સમીકરણ કહેવાશે. હવે જો આપણે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ શોધવો હોય તો શું કરવું પડે કે સપોઝ આપણે આની વાત કરીએ તો x ની એવી વેલ્યુ કે જેને ડાબી બાજુ મૂકતા જવાબ તમારો જમણી બાજુ મળે. x ની કિંમત ને ડાબી બાજુ મૂકતા જવાબ તમારો શું આવે? જમણી બાજુ આવે. એને શું કહેવાશે? સમીકરણનો ઉકેલ કહેવાશે. ઓકે, આપણે sin x 0 ની વાત કરીએ તો આપણે x ની કઈ વેલ્યુ મૂકીશું sin x ની અંદર જેથી તમને જવાબ શું મળે? 0 મળે. તો ફર્સ્ટ માટે આપણે શોધીશું sin x is equal to 0. x ની વેલ્યુ કઈ આવશે આપણે એના માટે વાત કરીશું. તો આપણે વાત કરીશું સર્કલ માટે. આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં શીખ્યા છે કે આ તમારું શું છે? x અક્ષ અને આ y અક્ષ. x અક્ષની ઉપર sin તમારું શું બને છે? 0 બને છે. ઓકે, તો આ તમારું 0 થશે, π/2 pi 3π/2 અને આ તમારું થશે 2π. તો આપણે જાણીએ છીએ કે sin 0 એ શું થાય છે? 0 થાય છે. sin 0 એટલે કે x જો આપણે 0 મૂકીશું તો શું મળશે? sin 0 0. હવે 0 થી સ્ટાર્ટ કરીને આપણે આવી જઈએ π પર. તો આ પણ તમારું x અક્ષ છે અને x અક્ષ પર શું થાય છે? sin તમારું 0 બને છે. તો sin π પર તમારું શું થઈ જવાનું? 0. હવે ફરી π થી લઈને હું 2π પર આવું તો એ પણ ઓબ્વિયસલી sin તમારું sin 2π is 0. 2π થી લઈને ફરી પાછી 3π પાસે આવીશ તો એ પણ તમારું 0 થઈ જશે. એટલે x ની વેલ્યુ તમે 0, π, 2π, 3π અપ ટુ તમે ઇન્ફિનિટી સુધી મૂકી શકો છો. ત્યારે તમારી વેલ્યુ શું આવે છે? sin 0 sin x 0 આવે છે. એ જ રીતે સપોઝ હું ઘડિયાળની કાંટાની દિશામાં જાઉં. આ તમારું શું હતું? ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કર્યું આપણે. હવે આપણે ઘડિયાળની કાંટાની દિશામાં જઈએ તો 0 થી સ્ટાર્ટ કરું અને અહીં આવું તમારું શું બનશે? sin -π. તો એટલે કે x -π તો sin -π તમારું શું થઈ જવાનું? 0. ફરી પછી -π થી આ બાજુ આવું તો શું થઈ જવાનું? sin -2π. તો -2π નો તમારે શું થઈ જવાના? 0. એ રીતે -3π આવશે, -4π આવશે. એ રીતે ∞ સુધી તમે કિંમતો મૂકતા જશો તો sin ની વેલ્યુ શું થઈ જશે? તમારી 0 મળતી જશે. એટલે તમે અહીં જોશો તો તમને x જે મળે છે x શું મળે છે? 0 પણ મળે છે, ±π, ±2π, ±3π અપ ટુ ઇન્ફિનિટી સુધી તમને ઉકેલ એના મળે છે. એટલે કે x ના જે ઉકેલ છે એ કેવા છે? ઇન્ફિનિટી છે. એટલે જો ધારો કે આપણે પૂછ્યું હોય કે sin x 0 નો ઉકેલ શોધો તો આપણે x કયો? આપણે x ની કિંમત કઈ શોધવાની? કારણ કે x તો તમને અહીં ઇન્ફિનિટી વેલ્યુ મળે છે, બરાબર? તો એના માટે શું કરવાનું છે? આપણે ઓલરેડી શીખ્યા છીએ કે આ તમારું સર્કલ હોય, બરાબર? આ તમારો ખૂણો છે x. ઓકે, હવે જો આપણે 0 થી સ્ટાર્ટ કરીએ અને ફરી પાછા જ 0 પર આવી જઈએ તો શું કર્યું કહેવાય? આપણે 2π રેડિયન માપના ખૂણાનું પરિભ્રમણ કર્યું કહેવાય, બરાબર? આ 2π છે, 0 થી લઈને અહીં સુધી આવીશું એટલે 2π. હવે 2π + x કરીશું તો પણ તમારે x ની વેલ્યુ ચેન્જ થતી નથી. આ તમારું બિંદુ P હતું, આ તમારો ખૂણો x, આ હતું cos x sin x, બરાબર? એટલે કે આખું 2π પરિભ્રમણ કર્યું અને ફરી 2π + x કર્યું તો પણ તમારી sin અને cos ની વેલ્યુ સેમ જ રહે છે. ઓકે, એટલે કે 2π લંબાઈના અંતરાલમાં sin અને cos ની વેલ્યુ નો શું થાય છે? એની એજ રહે છે, એટલે કે પુનરાવર્તન પામે છે. એના પછી આપણે આગળ શીખ્યા હતા કે sin 2nπ + x બરાબર sin x cos 2nπ
પ્લસ એક્સ બરાબર cos x એટલે કે 2π લંબાઈના અંતરાલમાં sin અને cos ની કિંમતોનું શું થાય છે પુનરાવર્તન થાય છે એટલે કે આના પરથી જો મારે મુખ્ય ઉકેલ શોધવો હોય તો 0 થી 2π ની વચ્ચે આવશે x ની વેલ્યુ મુખ્ય ઉકેલ0 less than or equal to x less than 2π ની વચ્ચે એટલે x ની વેલ્યુ 0 અને 2π ની વચ્ચે આવે તો એને શું કહેવામાં આવશે મુખ્ય ઉકેલ કારણ કે 2π લંબાઈના અંતરાલમાં તો શું થાય છે કિંમતોનું પુનરાવર્તન થાય છે એટલા માટેનો મુખ્ય ઉકેલ શું આવવાનો 0 થી 2π ની વચ્ચે ઓકે તો જો આપણે sin x 0 ની વાત કરીએ તો એનો મુખ્ય ઉકેલ શું આવશે મુખ્ય ઉકેલ is equal to પહેલા તો તમારો 0 છે બરાબર ઓકે પછી પાઈ છે આ તમારો 0 આવવાનું પાઈ 2π આવે છે નથી આવતું આ તમારો આનો x નો ઉકેલનો મતલબ શું થયો કે એની વેલ્યુ તમારી x તમે 0 લઈ શકો ઓકે π/2 લઈ શકો પાઈ લઈ શકો એ તમારે આપણે જો ડિગ્રીની વાત કરીએ તો તમે 270 લઈ શકો 350 લઈ શકો પણ તમે 360 લઈ શકો નહીં કેમ કારણ કે 2π નો સમાવેશ થતો નથી ઓકે એટલે કે તમે 350 લીધું તો 359 સુધીની તમે ખૂણાઓ લઈ શકો છો પણ તમે 360 લઈ શકો નહીં એટલે 2π લઈ શકો નહીં ઓકે તો આ તમારું મુખ્ય ઉકેલ શું આવશે 0 અને પાઈ આવશે ઓકે આ x 0 માટે હવે જો મારે એના વ્યાપક ઉકેલ લખવું હોય વ્યાપક ઉકેલ એટલે કે શું જનરલ ફોર્મ લખીશું આપણે n ના ફોર્મમાં બરાબર કારણ કે તમને જે વેલ્યુ મળે છે x ની એ ઇન્ફિનિટી સુધી મળે છે તો sin x શું આવશે sin x 0 તો x n pi n belongs to z હવે તમે n ની વેલ્યુ મૂકતા જાઓ સપોઝ n 0 મૂકશો તો 0 * pi તમારે 0 થઈ જશે ઓકે n 1 મૂકશો તો 1 * pi તમારે pi થઈ જશે 2 મૂકશો એટલે 2 pi 3 pi -1 મૂકશો તો -pi -2 pi -3 pi ઓકે એટલે કે sin x 0 x શું થાય છે n pi n belongs to z આ તમારે યાદ રાખવાનું છે આ આપણે ઓલરેડી શીખ્યા પણ છે આગળના ઇન્ટ્રોડક્શનની અંદર પણ ફરી પાછા આ એક્સરસાઇઝ 3.4 ની અંદર પણ તમને આ વસ્તુનો યુઝ થશે ઓકે એટલે કે આ તમારો વ્યાપક ઉકેલ થયો હવે મારે cos x 0 માટે લખવું હોય તો સેકન્ડ cos x 0 નો મારે વ્યાપક ઉકેલ શોધવો છે નો વ્યાપક ઉકેલ માં શોધીશ તો શું આવશે આપણે જાણીએ છીએ કે y અક્ષ જે છે તમારી y અક્ષની ઉપર cos x તમારું શું થાય છે 0 થાય છે અને y અક્ષ પર તમારા ખૂણા કયા છે π/2 છે તો તમે x π/2 મૂકશો તો cos π/2 તમારે 0 થવાના ફરી પછી π/2 થી લઈને તમે 3π/2 પાસે આવશો તો cos 3π/2 પર તમારે શું થાય છે 0 3π/2 ફરી પાછા ઉપર જશો એટલે 5π/2 તો એ પણ તમારે 0 થવાના એટલે કે આ બાજુ પણ તમારી ઇન્ફિનિટી વેલ્યુ મળશે હવે સપોઝ ઘડિયાળની કાંટાની દિશામાં જઈએ તો x બરાબર -π/2 આવશે તો cos -π/2 પર તમારે શું થઈ જાય 0 -3π/2 0 -5π/2 0 ઓકે આ તમારું ∞ સુધી વેલ્યુ આવશે હવે જો આપણે એનું શું લખવું છે વ્યાપક ઉકેલ લખવો હોય cos x 0 તો x 2n + 1 into π/2 n belongs to z આ તમારો એનો વ્યાપક ઉકેલ છે બરાબર n ના ફોર્મમાં લખીશું એટલે તમારો વ્યાપક ઉકેલ થશે કારણ કે ઉપર તમને ઘણા બધા મળે છે બરાબર તો બધી સંખ્યા આપણે લખી નહીં શકશું તો આ તમારો વ્યાપક ઉકેલ n ના ફોર્મમાં લખશો એટલે તમારે બધા જ કિંમતોનો સમાવેશ અંદર થઈ જાય છે cos x 0 માટે વાત થઈ હવે tan x 0 ની વાત કરીએ tan x 0 નો વ્યાપક ઉકેલ શું આવે x n pi જ્યાં n belongs to z કારણ કે આપણે જાણીએ છીએ કે tan x બરાબર તો શું થાય છે sin x cos x અને જો તમારો sin 0 હોય તો તમારો tan 0 થવાનો ઓકે અને sin 0 ક્યારે થાય છે કે x n pi હોય ત્યારે માટે tan x તમારો 0 ક્યારે થશે તો x n pi હશે ત્યારે જે n belongs to z છે તો આ તમારે sin x 0 x n pi cos x 0 તો x 2n + 1 pi/2 અને tan x 0
તો x n phi and belongs to z. આ ત્રણે ત્રણ જે તમારું સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે આપણે જોઈશું કે સપોઝ તમે sin x sin y આપ્યું હોય તો એનો વ્યાપક કેવો સૂત્ર છે. આ ક્લિયર થયું? ઓકે, જોઈ લેજો અને નોટ ડાઉન કરી લેજો. હવે સપોઝ આપ્યું હોય તમને sin x is equal to sin y, તો તેનો વ્યાપક ઉકેલ શું આવશે આપણે એના વિશે વાત કરીએ. ઓકે, એમ તો એની સાદગી જે છે એકદમ સિમ્પલ છે, સમજવાની જરૂર નથી અને છેલ્લે તમારા સૂત્ર તો યાદ જ રાખવાના છે. ઓકે, કારણ કે સાદગી તમારી એક્ઝામમાં પૂછાતી નથી. હવે sin x sin y આપ્યું તો sin y નું બરાબર યાદ તરફ લાવી દો, તો sin x sin y is equal to 0 થઈ જાય. ઓકે, હવે s minus s is 2cs, so 2 cos x plus y by 2 into sin x minus y by 2 is equal to 0. હવે 2 તો છેદમાં જશે એટલે 0 થઈ જવાના, એટલે આ બંને વસ્તુ ક્યારે 0 થશે? તેનો ગુણાકાર ક્યાં તો આ 0 હોય ક્યાં તો આ 0 હોય ત્યારે. તેના પરથી લખાશે cos x plus y by 2 is equal to 0 અથવા sin x minus y by 2 is equal to 0. ઓકે, હવે cos x તમારું 0 ક્યારે થાય છે? તો x is equal to 2n plus 1 pi by 2 હોય ત્યારે. હવે તમને cos x plus y by 2 ની વાત કરી છે, એ is equal to 0 આપ્યું છે એટલે શું આવશે? x ની જગ્યાએ આખી આ ટર્મ લખવાની, x plus y by 2 is equal to 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z, or sin x minus y by 2 x is equal to n pi હોય ત્યારે થાય છે 0. એટલે કે x ની જગ્યા પર તમને શું આપ્યું છે? x minus y by 2, એટલે x minus y by 2 is equal to શું આવશે? n pi જ્યાં n belongs to z. ઓકે, હવે 2 ને હું બંને સાથે કેન્સલ કરું તો x plus y બરાબર 2n plus 1 into pi અને આ બાજુ આવશે x minus y is equal to 2n pi. આ તમારું ઓર છે. ઓકે, હવે y ને બરાબર બીજી બાજુ લઈ જાઓ તો શું આવશે? x is equal to 2n plus 1 into pi minus y અને આ તમારું x is equal to 2n pi plus 1. હવે જો મને આને લખવું હોય તો આ રીતે લખી શકું, x is equal to 2n plus 1 into pi plus minus 1 raised to 2n plus 1 into y. કેવી રીતે? જો સપોઝ તમે n ની વેલ્યુ 1 મૂકશો, ઓકે, તો શું આવશે તમારું? 2 plus 1 એટલે તમારા થઈ જવાના 3 pi plus 1 ઉપર અને 2 plus 1 તમારા શું થવાના? 3 થવાના અને -1 એટલે તમારું શું આવવાનું? -1 જ આવવાનું છે, બરાબર? તમે n ની કોઈ પણ વેલ્યુ મૂકશો તો એના માટે -1 2n plus 1 તમારા માઇનસ જ આવશે. અને અહીં શું આવશે તમારું? x is equal to 2n pi plus -1 2n into y. એટલે કે જે pi સાથે ગુણાયેલું હોય એને -1 ના ઘાતની અંદર લખી દેવાનું. હવે -1 2n છે, તમે n ની વેલ્યુ મૂકતા જાઓ, n ની વેલ્યુ સપોઝ આપણે 1 મૂકીએ તો 2 into 1 તમારા શું થઈ જવાના? 2, એટલે -1 નો સ્ક્વેર તમારો પ્લસ થઈ જશે, બરાબર? એટલે પ્લસ 1 આવી જશે. સપોઝ n is equal to 2 મૂકો તો -1 4 એ તમારો 1 થઈ જાય, એટલે 1 into y is plus y રહેશે. ઓકે, તો આ બંનેને આ રીતે લખી શકાય છે. હવે આ બંનેને મારે આટલી x ની બે વેલ્યુ મળે છે, x is equal to 2n plus 1 into pi minus 1 to 2n plus 1 and x બરાબર 2n pi plus minus 1 to 2n y. એટલે કે બંને એક વેલ્યુ તમારી અયુગ્મ સંખ્યા માટે છે અને એક તમારી યુગ્મ સંખ્યા માટે છે. તો બંનેને મારે કમ્બાઈન લખવું હોય, સાથે કરીને લખવું હોય તો શું લખાશે? x is equal to n pi plus minus 1 raised to n into y જ્યાં small n belongs to z. So લખાશે x is equal to n pi plus minus 1 raised to n into y. તમે n ની વેલ્યુ વારાફરતી મૂકીને ચેક કરો, n is equal to 1 2 3 -1 -2 તો તમને એકવાર આ કિંમત મળશે, પછી આ મળશે, બરાબર? એટલે કે આ બેનું કમ્બાઈન લખ્યું છે. શું મળે છે? x is equal to n pi plus minus 1 raised to n y and belongs to z. તો એ સાનો ઉકેલ મળ્યો? sin x is equal to sin y, બરાબર? તો sin x is equal to sin y નો વ્યાપક ઉકેલ x is equal to n pi, ક્લિયર કરી નાખું છું બાજુમાંનો, x is equal to n pi plus minus 1 raised to n y. x is equal to n
plus minus 1 raised to n into y. Okay, જ્યાં n belongs to z. હવે સપોઝ તમને cos x is equal to cos y આપ્યું હોય તો જો આ પણ તમારું સૂત્ર મળ્યું sin x is equal to sin y હોય તો એનો ઉકેલ શું થાય છે x is equal to n pi plus minus 1 raised to n into y. હવે તમને આપ્યું હોય કે cos x is equal to cos y તો તેનો વ્યાપક ઉકેલ શું આવશે તો x is equal to 2n pi plus or minus y જ્યાં small n belongs to z. ઓકે આને પણ તમારે સેમ આ રીતે જ પ્રૂવ કરવાનું cos x minus cos y is equal to 0 અને c minus c ની ફોર્મ્યુલા મૂકી દેવાની છે અને તમારે આ રીતે પ્રૂવ કરવાનું છે. આપણે sin x ક્યારે 0 થાય cos x ક્યારે 0 થાય અને tan x ક્યારે 0 થાય એ આપણે ઓલરેડી અહીં જોઈ લીધું છે. ઓકે તો તમારું cos x is equal to cos y હોય તો x is equal to 2n pi plus or minus 1 આ તમારું બીજું સૂત્ર વ્યાપક ઉકેલ માટેનું આ તમારું પહેલું સૂત્ર બરાબર મોડે કરી દેવાનું. હવે જો tan x is equal to tan y હોય tan x is equal to tan y so x is equal to n pi plus y જ્યાં n belongs to z. so છે જો tan x is equal to tan y હોય તો x is equal to n pi plus y n belongs to z. તો આ તમારું ત્રીજું સૂત્ર વ્યાપક ઉકેલ માટેનું. ઓકે તો આ ત્રણ સૂત્ર તમારે આ એક્સરસાઇઝ માટે મોડે કરી દેવાના છે બરાબર કારણ કે એનું તમારું એક્સરસાઇઝ 3.4 ની અંદર યુઝ થશે અને sin x ની વેલ્યુ 0 ક્યારે થાય cos x ની 0 ક્યારે થાય અને tan x ની વેલ્યુ 0 ક્યારે થાય એ તમને આવડતું હોવું જોઈએ. ઓકે હવે જો તો sin x ની વેલ્યુ શું છે sin x sin y હોય તો n pi plus minus 1 raised to n y અને tan x બરાબર tan y હોય તો પણ સેમ જ છે બરાબર. ફેર ક્યાં છે તો sin x ની અંદર શું આવે છે y સાથે -1 raised to n ગુણાયેલા છે પરંતુ tan x ની અંદર y સાથે -1 raised to n ગુણાયેલા નથી. ફરક ખાલી આટલો જ છે આની અંદર -1 raised to n y સાથે ગુણાયેલા છે પરંતુ tan ની અંદર ગુણાયેલા નથી અને cos તમારો આખો અલગ જ છે 2n pi plus or minus y આવે છે. ઓકે ઓકે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈશું એના માટે મુખ્ય ઉકેલ પણ શોધશું અને વ્યાપક ઉકેલ પણ શોધશું. તો sin x is equal to √3/2. હવે આના માટે આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધીએ તો sin આપણે જાણીએ છીએ કે √3/2 sin ની વેલ્યુ √3/2 ત્યારે થાય છે તો sin આપણે રેડિયનના માપ લખીએ તો sin π/3 હોય ત્યારે શું થાય છે √3/2 થાય છે. ઓકે હવે આપણે સર્કલની વાત કરીએ આ તમને સર્કલ પણ આવડતું હોવું જોઈએ જે આપણે સારી રીતે સમજ્યા છે. આ તમારું all s tc આ 0 π/2 π 3/2 આપણે જાણીએ છીએ કે પાઈ x અક્ષ જે છે એના ઉપર તમારા વિધેય બદલાતા નથી y અક્ષ પર બદલાઈ જાય છે બરાબર. તો sin π - θ કરું તો શું થાય sin θ જ મળે કેમ કારણ કે sin તમારા બીજા ચરણમાં પોઝિટિવ છે તો sin π - π/3 કરું તો શું મળશે મને sin π - θ is sin θ and sin π/3 તો શું છે √3/2 કારણ કે તમને આ સાઈડ શું મળશે એટલે સોરી 3π - π is 2π અને sin 2π/3 એટલે કે મને બે વેલ્યુ મળે છે સારી. તો મુખ્ય ઉકેલ શું મળશે માટે sin x બરાબર √3/2 નો મુખ્ય ઉકેલ x is equal to શું મળે π/3 અને x is equal to 2π/3 આ તમારો મુખ્ય ઉકેલ છે. એક્સરસાઇઝ 3.4 જોઈ લઈએ. સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ આપણે શોધવાના છે તો એના માટે તમને વ્યાપક ઉકેલના સૂત્ર શું છે sin cos અને tan ના એની જરૂર પડશે. બીજું આ તમારું સર્કલ all s tc વાળું અને sin x ક્યારે 0 થાય tan અને cos ક્યારે 0 થાય એ વસ્તુ આટલી વસ્તુની તમને જરૂર પડશે. ઓકે તો આપણે sin x sin y માટે શું જોયું કે x n pi plus minus 1 raised to n into y હોય ત્યારે શું કહેવાય તો વ્યાપક ઉકેલ કહેવાય અને cos x બરાબર cos y હોય તો x n pi plus or minus y tan x બરાબર tan y હોય તો x n pi plus y. ઓકે મેં આ લખી દીધું છે કારણ કે તમને સારું પડશે એક્ઝામ્પલ સમજવા માટે. ઓકે તમે જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરતા જશો તેમ તેમ તમને આ જે તમારું સૂત્ર છે એ યાદ પણ રહી જશે અને તમને આવડી જશે. ઓકે તો tan x √3 આપ્યું છે
હવે મારે પહેલા તો શું શોધવાનું છે, એનો મુખ્ય ઉકેલ શોધવાનો છે. તો મુખ્ય ઉકેલ જે છે એ 0 અને 2π ની વચ્ચે આવે છે. ઓકે, તો બસ મારે પહેલા એ મુખ્ય ઉકેલ શોધવાનો છે, ત્યારબાદ મારે એનો વ્યાપક ઉકેલ શોધવાનો છે. તો ફર્સ્ટ આપણે મુખ્ય ઉકેલ શોધીશું. તો tan x √3. તો આપણે જાણીએ છીએ કોષ્ટકની અંદરથી કે tan √3 ક્યારે થાય તો tan π/3 હોય ત્યારે √3 થવાનું. બરાબર, આપણે જાણીએ છીએ કે tan π/3 √3 થાય છે. ઓકે, અને બીજી કોઈ વેલ્યુ મળે છે 0 થી 2π ની અંદર, તો એના માટે ચેક કરીએ. તો આ એક તો મળી કે tan π/3 હોય ત્યારે √3 થાય. ઓકે, હવે આ સર્કલની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે tan π + θ tan π + θ એ તમારું શું થવાનું, tan θ થશે. કેમ? કારણ કે ત્રીજા ચરણની અંદર tan તમારું શું બને છે, પોઝિટિવ બને છે. ઓકે, અને પાઈ પ્લસ છે એનો મતલબ શું કે વિધેય પર તમારું એનું એ છે, tan નું tan જ રહે છે, tan નું cos થતું નથી. તો tan અને tan π પ્લસ θ એટલે કે શું, π/3. tan π પ્લસ π/3 તમારું શું થાય, tan π/3 જ થાય. ઓકે, tan π પ્લસ θ ઇઝ tan θ. એના પરથી લખ્યું છે. હવે tan π/3 તમારા કેટલા છે, tan π/3 √3 થાય. તો આ તમારા √3. હવે આપણે આનો લસાઅ લઈએ તો tan 3 * π is 3π + π 4π/3 tan 4π/3 શું આવે છે, √3. ઓકે, તો એટલે કે અહીં તમને x ની બે વેલ્યુ મળે છે. એટલે કે અહીં π/3 અને 4π/3 હોય ત્યારે તમારું શું આવે છે, tan એ √3 થાય છે. તો તમારો મુખ્ય ઉકેલ કયા આવ્યા, 2. માટે મુખ્ય ઉકેલ x π/3 અને x 4π/3. ઓકે, હવે આપણે વ્યાપક ઉકેલ શોધીએ. તો પહેલા તો વ્યાપક ઉકેલ શું છે, tan x નું સૂત્રનું એ પહેલા લખી દેવાનું. બરાબર, એટલે કોઈ કન્ફ્યુઝન તમને થાય નહીં. તો tan x tan y નો tan x tan y નો વ્યાપક ઉકેલ જો તમે શું છે, x nπ + y જ્યાં small n belongs to z. ઓકે, હવે આપણી પાસે tan x છે. હવે √3 જે છે આપણે tan y ની ફોર્મમાં ફેરવીએ તો √3 ક્યારે થાય છે, તો tan π/3 હોય ત્યારે. તો માટે tan x tan π/3 નો વ્યાપક ઉકેલ શું લખાશે, x nπ. ફક્ત ચેન્જ ક્યાં આવશે, y ની અંદર. તો tan x tan y. તો મેં શું લીધું છે, tan x tan π/3. y જગ્યા પર શું આવી ગયું, π/3 આવી ગયું. એટલે x nπ + π/3 n belongs to z. તો આ તમારો શું થઈ ગયો, tan x tan π/3 નો વ્યાપક ઉકેલ થઈ ગયો. બરાબર, એટલે લખી દો કે tan x √3 હોવાથી tan x tan π/3 નો વ્યાપક ઉકેલ x nπ + π/3 and belongs to z થશે. ઓકે, ઇક્વેશન નંબર 1 કમ્પ્લીટ ની અંદર. હવે સેકન્ડ આપણું છે sec x 2. sec x 2 માટે શું કરવું પડશે, આપણી પાસે sin cos અને tan ના સૂત્ર છે. તો sec ને આપણે સામે ફેરવી દેવાનું cos ની અંદર. આપણે જાણીએ છીએ કે sec તમારું શું થવાનું, cos નો બેઝ થાય છે. બરાબર, સેકન્ડ શું આપ્યું છે, sec x 2. તો sec ને પહેલા શું કરીશું, આપણે cos માં કન્વર્ટ કરીશું. તો cos x 1/2 થવાના, કારણ કે cos x 1/sec. ઓકે, તો cos x ની વેલ્યુ તમારી 1/2 છે. હવે તમને કોષ્ટક આવડવું જોઈએ. બરાબર, તો cos તમારા 1/2 ક્યારે થાય, તો π/3 હોય ત્યારે તમારા cos એ 1/2 થાય છે. તો cos π/3 1/3. આ તમને એક ઉકેલ તો મળી ગયો. હવે બીજો કોઈ મુખ્ય ઉકેલ મળે છે તો જોઈએ આપણે. સર્કલ જોવાનું. બરાબર, હવે cos તમારા કયા ચરણમાં પોઝિટિવ છે, ચોથા ચરણમાં પોઝિટિવ છે. બરાબર, તો cos
2 માઇનસ થીટા કરીશ તો મને cos થીટા મળશે બરાબર cos 2 માઇનસ થીટા કરીશ તો મને cos થીટા મળે તમે જો આપણે આગળ tan ની વાત કરી તો tan પાઈ પ્લસ કર્યું કેમ તમારા પાઈ પ્લસ કે પાઈ માઇનસ 2 પ્લસ 2 માઇનસ જ કરવું પડશે કેમ કારણ કે x અક્ષ પર તમારા વિધેયના મૂલ્યો બદલાતા નથી એટલા માટે ત્યાં તો પાઈ પ્લસ કરી જો પાઈ માઇનસ કરી જો 2 માઇનસ કરવાનું ઓકે 2 પ્લસ તો થશે જ નહીં કેમ કારણ કે આપણે જે ઇન્ટરવલ લેવાનો છે એ 0 અને 2 ની વચ્ચે લેવાનો છે બરાબર એટલે ક્યારે તમારે આ ચેક કરી જવાનું આ ચેક કરો નહીં તો પછી 2 માઇનસ ચેક કરો ઓકે તો હવે 2 માઇનસ થીટા cos અને cos 2 માઇનસ થીટા તમારો જોયો છે π/3 2 માઇનસ થીટા એ શું થાય cos થીટા કારણ કે ચોથા ચરણમાં cos તમારો શું આવે પોઝિટિવ આવે ઓકે તો cos π/3 ની વેલ્યુ કેટલી છે 1/2 હવે x ની વેલ્યુ શું મળે છે તો cos 10 3 2 6 π minus π is 5 π/3 એટલે કે તમે x ની વેલ્યુ 5 π/3 મૂકશો ત્યારે તમારે cos શું મળે છે 1/2 મળે છે તો હવે તમને બે ઉકેલ મળી ગયા માટે મુખ્ય ઉકેલ x π/3 અને x 5 π/3 ओके હવે cos x બરાબર cos y નું વ્યાપક ઉકેલ સૂત્ર લખી દઈએ આપણે તો એના પરથી આપણે ઉકેલ શોધવું સરળ થશે cos x cos y નો વ્યાપક ઉકેલ સૂત્ર શું છે x જોઈ લો 2n pi plus or minus y and n belongs to z ઓકે તમે આ એકથી ચાર દાખલા કરશો એટલે તમને આ સૂત્ર પણ આવડી જશે બરાબર સાથે સાથે સૂત્રમાં મળે કરતા જવાનું અને યુઝ કરતા જવાનું એટલે તમને મળે થઈ જશે હવે cos x cos y નો વ્યાપક ઉકેલ x 2n pi plus or minus y and belongs to z છે અહીં તમને અહીં cos x શું આપેલું છે અહીં cos x is equal to 1/2 બરાબર તો cos x તમારો 1/2 ક્યારે થાય છે તો cos 5/3 હોય ત્યારે 1/2 થાય છે લખી દઈએ માટે cos x is equal to cos 5/3 1/2 ની જગ્યા પર શું મૂકીશું cos 5/3 નો વ્યાપક ઉકેલ x is equal to 2n pi plus or minus હવે વાળી જગ્યા પર શું આવી ગયું 5/3 2n pi plus or minus 5/3 and belongs to z ઓકે થર્ડ જોઈએ શું આપ્યું છે cot x -√3 cot x શું આપ્યું છે -√3 આપ્યું છે તો આ માઈનસ વેલ્યુ જે આપી છે એ આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આવો એ થોડો અલગ છે એમાં શું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે જોઈ લઈશું cot x થર્ડ cot x આપ્યું છે -√3 તો પહેલા તો cot ને આપણે સામે ફેરવી દેવાનું tan કારણ કે આપણી પાસે tan નું સૂત્ર છે તો tan x -1/√3 થશે બરાબર હવે tan તમારો 1/√3 ક્યારે થાય પહેલા તો આપણે એ લખી દેવાનું તો આપણે જાણીએ છીએ કે tan π/6 હોય ત્યારે 1/√3 થાય બરાબર પરંતુ આપણે જોઈએ છે શું -1/√3 જોઈએ છે ઓકે તો -1/√3 ક્યારે થશે તો તમે જુઓ કે tan પાઈ માઈનસ કરીશ તો મને tan શું મળશે માઈનસ થીટા મળશે બરાબર tan પાઈ માઈનસ થીટા ઇઝ માઈનસ tan થીટા બરાબર તો સપોઝ હું પાઈ પ્લસ કરું તો tan પાઈ પ્લસ થીટા ઇઝ tan થીટા થાય તો મને પોઝિટિવ વેલ્યુ જ મળે મને જોઈએ છે શું નેગેટિવ વેલ્યુ જોઈએ છે એટલે tan પાઈ માઈનસ થીટા કરીશ તો મને શું મળશે માઈનસ tan થીટા મળશે તો tan પાઈ માઈનસ થીટા is equal to minus tan theta કારણ કે બીજા ચરણમાં તમારું tan કેવું થાય નેગેટિવ થાય ઓકે તો tan 6 pi minus pi એટલે 5 pi by 6 is equal to minus tan 5/6 ની વેલ્યુ શું છે લખી દઈએ -1/√3 તો એક વેલ્યુ તો મળી ગઈ કઈ 5/6 હવે બીજી કોઈ વેલ્યુ મળે છે કે નહીં આપ જોવાનો તો tan 2 pi minus theta પર તો બી minus tan theta થશે બરાબર tan 2 pi minus pi/6 is equal to minus tan pi/6
6 દુ 12, 12 માંથી જશે 11, 11 પાઈ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ બાય 6 ની વેલ્યુ શું આવે છે 1/√3, તો કેવા આવશે -1/√3, એટલે કે 10 ની વેલ્યુ x ની વેલ્યુ 5 પાઈ બાય 6 હોય ત્યારે -1/√3 આવે છે અને x 11 પાઈ બાય 6 હોય ત્યારે એની વેલ્યુ -1/√3 આવે છે. માટે મુખ્ય ઉકેલ તમારે કયા આવવાના માટે મુખ્ય ઉકેલ x આવશે 5 પાઈ બાય 6 અને x 11 પાઈ બાય 6. ઓકે, હવે શું શોધવાનું છે આપણે વ્યાપક ઉકેલ. તો પેલા સૂત્ર મૂકી દઈએ કે tan x 10 y નો વ્યાપક ઉકેલ x n pi plus 1 જ્યાં n belongs to z. અને અહીં તમને શું આપેલું છે tan x બરાબર તો -1/√3 આપેલું છે. અહીં tan x -1/√3 બરાબર. તો tan x ને આપણે શાની ફોર્મમાં ફેરવવાનું tan y ની ફોર્મમાં. તો તમારું ક્યારે થશે કે -1/√3 તો tan x જો શું આવે છે તો tan pi - y/6 કરે તો શું આવે છે 5/6 આવે છે. tan 5 pi/6 કરીએ ત્યારે તમને શું મળે છે -1/√3. તો tan x tan 5 pi/6 નો વ્યાપક ઉકેલ x n pi plus 5 pi/6 જ્યાં n belongs to z. તો બધી જગ્યા પર તો શું તમારું આવી ગયું 5 pi/6 બરાબર. એટલે tan તમારો 1/√3 ક્યારે થાય tan pi/6 હોય ત્યારે. તો tan pi - y/6 મૂકશો એટલે શું થઈ જાય તમારું tan 5 pi/6 અને tan 5 pi/6 તમારા -1/√3 મળે છે. ઓકે, એટલે જ્યારે -1 આપ્યું હોય ત્યારે થોડું તમારે સાચવવાનું. ઓકે, હવે લાસ્ટ ફોર્થ નંબરનું શું આપ્યું છે તમને cosec x -2. તો cosec નંબર શું કરવાનું આપણે પહેલા સાઈડમાં ફેરવી દેવાનું અને ત્યારબાદ sin x sin y નું સૂત્ર મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. Fourth, cosec x -2. તો પહેલા એને સાઈડમાં ફેરવી દઈએ તો sin x -1/2 થશે. હવે sin 1/2 ની વેલ્યુ આપણને ખબર છે કે sin 1/2 ક્યારે થાય તો sin કઈ વેલ્યુ મૂકશું 5/6 મૂકશું ત્યારે sin 5/6 is 1/2. પણ તમારે જોઈએ છે શું -1/2 જોઈએ છે બરાબર. તો હવે જોઈએ તો sin pi પ્લસ થીટા કરું તો એ શું થવાનું તમારું -sin થીટા. હવે જો આમાં હું sin pi માઈનસ નહીં કરી શકીશ. કેમ? કારણ કે sin pi માઈનસ થીટા કરીશ તો તમારું ચરણ કઈ આવી જવાનું બીજું ચરણ આવશે બરાબર. અને બીજા ચરણમાં sin તમારું શું થાય પોઝિટિવ થાય એટલે પાછું તમારી આ કિંમત પોઝિટિવ જ આવશે. એટલે મારે લેવું શું પડશે sin pi પ્લસ થીટા. અને એટલે કયા ચરણમાં આવી જશે તમારું બીજા ચરણમાં આવી જશે અને ત્રીજા ચરણની અંદર તમારું sin નેગેટિવ થાય. તો sin pi પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થવાનું તમારું 1 sin theta. Sin pi plus theta is minus sin theta અને sin pi by 6 ની વેલ્યુ છે 1/2 મૂકી દઈએ એટલે -5/2. હવે લસાઅ લે 6 pi plus pi એટલે 7 pi by 6 એટલે sin 7 pi by 6 બરાબર શું મળે છે -1/2 મળે છે. હવે બીજી કોઈ વેલ્યુ મળે થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો હવે જોઈએ 2 pi minus theta. sin 2 pi minus theta is minus sin theta થશે. sin 2 pi minus pi by 6 is equal to minus sin pi by 6 અને minus pi by 6 is -1/2. તો આ સેટ તમારું શું મળશે x ની વેલ્યુ sin 6 દુ 12 12 માંથી જશે 11 pi by 6 ત્યારે તમારું શું મળે છે -1/2. માટે મુખ્ય ઉકેલ શું આવવાના માટે મુખ્ય ઉકેલ આવશે x -1/2 અને x 11 pi by 6. માટે હવે વ્યાપક ઉકેલ શોધીએ તો sin x sin y નો વ્યાપક ઉકેલ એક્ઝામમાં પણ તમારે લખી લેવાનું આ સૂત્ર એટલે તમને સારું પડશે. x n pi plus -1 n into y n belongs to z. હવે તમારે sin x શું આપ્યું છે
તો sin x આપ્યું છે -1/2. ઓકે, તો sin -1/2 ક્યારે થાય છે? તો sin 7/6 હોય ત્યારે. માટે sin x અહીં લખી દો. sin x sin 7/6 નો વ્યાપક ઉકેલ શું થવાનો? x n/, ±1/n, અને y ની વેલ્યુ શું છે? 7/6 છે. 7/6 જ્યાં સ્મોલ n belongs to capital Z. ઓકે, તો અહીં ક્વેશ્ચન નંબર 1 થી લઈને 4 સુધીનો કમ્પ્લીટ, જેમાં તમારે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શોધવાનો છે. ઓકે, એમાં તમારો યુઝ થયો તો આ તમારા ત્રણ સૂત્ર, સર્કલ, અને આ મુખ્ય ઉકેલ જે છે ક્યાંથી ક્યાં સુધીનો આવે એ, અને તમારું ટેબલ. બરાબર, sin cos tan ની વેલ્યુ 0 થી 90 સુધી.